હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 8 અને આપણે આપણા ઘરમાં ચાંદી પડવાનો તો બધાને પ્રશ્ન છે। દેવાનસિંહ પપ્પાને પડી છે, એ તો આમ જીભને તેડીને રાખે છે, અંદર કેવું થાકી જશે। જીભમાં પડી એટલે અડેમાં ડાઈટે તો દુખે, આમ જ રાખવી પડે જીભને સાઈડમાં। તાહી જો અહીંયા રાખી તો એ આઈડા જ રાખે, દુખા જ રાખે। એટલે ચાંદી આપણા રૂહી દેવાથી મને બધાને ચાંદી પડી। તો છોકરીઓ એટલું બીજું બિસાડ્યું ગણ કરતી નથી। એન પપ્પા તો આખો દિવસ આમ કરે, મારાથી બોલાવાના નહીં એમ। જરૂર વગરના બોલાવાના નહીં, જરૂર હોય ને તો જ બોલાવાના, નકર તો એમ કે મને ચાંદી દુખે છે, બોલાવી થયા છો તો। એટલે આપણે જરૂર વગરના બોલાવતા જ નથી। પણ અત્યારે તો કેવું જ પડશે કે હાલો આપણે મરચું પાવડર બાકી છે એ પેક કરી નાખી, ચાંદી તો મટી જાય ધીમે ધીમે। દવા લઈ આવ્યા છો એટલે મટી જાય નહીં। અને અમારા ગામમાં પાણીનો પ્રશ્ન, પાણી જરીયાય સારું નથી આવતું પીવા લાયક। આપણે આપણા અહીંના ધારાસભ્ય આવ્યા હતા ને એને રજૂઆત કરી ગામે કે પાણી આવે 10 દિવસે અને એ કદડા જેવું પીવા લાયક પાણી આવતું નથી। એટલે ગામમાં રોગચાળો તો ફેલાવાનો જ છે કંઈક ને કંઈક। અને ડોક્ટર પાસે ગયા ને તો ડોક્ટરે એ જ કીધું કે પાણીનો પ્રશ્ન મેં નહીં, કે પાણી તમારું જો ચોખ્ખું ન હોય એકદમ તો એની હિસાબે આ પ્રશ્ન થવાનો જ છે। અને અમારા એરિયામાં પાણીનો તો પ્રશ્ન છે જ, વાડીઓમાં બધે પાણી હોય નહીં, એટલે તો અમારે ઉનાળુ વાવેતર હોય ને ઉનાળુ વાવેતર ન હોય એટલે આપણી જમીન એકદમ વિહામો ખાઈને, એટલે જ અમારે શિયાળુ શોમાં હું ઉત્પાદન સારું થાય। ખરેખર જમીનને 4 મહિના આરામ મળી જાય ને તો આપણે ઉત્પાદનને સારું થાય। એટલે પાણી નથી એમાંય કંઈક આપણો તો ફાયદો જ છે નહીં? ફાયદો ફેર પડે, ફાયદો હોય 100% મળે જ છે આપણે, કે જમીન આપણી એકદમ વિહામો ખાઈ જાય। આપણે ખાલી કામ કર્યું હોય કલાકે 10 મિનિટ બેસી જાય કેમ થાકોડો ઉતરી જાય, એમ જમીનને 3-4 મહિના તપે ને તો એનો થાકોડો ઉતરી જાય। એટલે આપણે પાણીનો પ્રશ્ન છે, પાણી જો ગરકા મહિનું મારો આવી રીતે જો ગરકે આપણે પાણી ભેગું કરી અને જે કઈ 2 વીઘા 2.5 વીઘા પાવાનું હોય એ પછી ધીમે ધીમે વાયા રાખી આપણે જાહેર છે ને એ પી જાય। પાણીનો પ્રશ્ન છે, અત્યારે 5 વીઘાનું વાવેતર કરી દઈ ને તો સુકાઈ જાય તો હાલે નહીં। અને આપણે કૂવામાં જો ભરાવો ભરવાનો, આપણો કૂવો નથી ઓસ છે, તેમાં ભરાવો ભરીને પછી જે 3-4 ક્યારા પીવે ને એ પાવાના, કોગરે આવી રાખે પાણી આપણે। ઈ આ દારમાં એટલું પાણી છે, બાકી તો ક્યાંય પાણી જ નહીં આપણે। આમાં ગાયું પીવાની કુંડી ભરવાની એ બધું આમાંથી। આ કોગરા આપણા માટે તો બહુ કિંમતી છે, કારણ કે ગાયનું ખડ પીવે અને ઝાડ પીવે નહીં, નકર તો કાંઈ વાવેતર જ ન થાય, લીલાનો ક્યારોય ન હોય। સારું એમ રાજે આપણે આનંદ છે, અફસોસ નથી રહી ગયું પાણી અત્યારે ઓછું થયું એનો, આપણે બહુ રાજી પોષાક એટલું દીધું ને ભગવાને તો સંતોષ એમ, નકર કુંડી નો ભરાતી તો શું કરું, નહોતું જ ને એમ, કુંડી નહોતી જ ભરાતી ને। અત્યારે ગાયું લીલું તો ખાઈ ઉનાળાનું। આજે બપોરે આપણે વાડીએથી આવ્યા ને ત્યાં વાગી ગયો 1:30 અને આપણે કામ હતું મરચું પાવડર પેક કરવાનું। જે મરચું પાવડર આપણે મોરાનો લાટ પેક કરવાનું બાકી હતો ને આજે પેક કરી લીધો। દેવાનસિંહ પપ્પા કહેતા 12 વાગે વહી જાય પાછા આવશું, એટલે મેં કીધું હવે પાછું આપણે ચટણી વાળું જવું નથી, ભલે મોડા જમશું પણ કામ તો પૂરું કરીને જ જવું છે। એટલે આપણે કામ પૂરું કરીને આવ્યા, એટલે ગરમી અને લૂ તો બહુ વધી જ ગઈ છે। એટલે એના માટે આપણે શું કરવું, તો એના માટે આપણે ઠંડુ વરિયાળીનું શરબત પીવાનું હોય। જો દેવાનસિંહ પપ્પા તો પીવાય મીંડા છે વરિયાળીનું શરબત, કઈ ઘટે નહીં હો, સૈડા પડતા જ એમ। અને આપણે તો લૂના જાતા આવતા હોય એટલે વરિયાળીનું શરબત પી તો સારું, નહીં તો એમાંય મરચામાં કામમાં હતા અને એમાંય 1:30 વાગી ગયો। એટલે દેવાનસિંહ પપ્પા કે આમાં રેવાય નહીં। મેં કીધું ઘેરે જઈને 3-4 ગ્લાસ વરિયાળીનું શરબત પી લેજો, પણ રેવાય નહીં એમ કહેતા નહીં। હવે બીજા દિવસે એમાં કરો, 2 ગ્લાસ પી લઈને હા એટલે નિરાશ થઈ જાય। અને આમ તો એ બધાને મોઢું આવી ગયું છે, એમાંય ઠંડક રહે અને વરિયાળીનું શરબત આપણે ઉનાળાના પી રાખીને એમ સારું। જો લીંબુ શરબત એ પીવાય, પણ લીંબુ શરબતમાં પ્રશ્ન એ રહે, તમે માર્કેટમાં જાઓ તો તમારે જેવા જોઈને એકદમ પીળા રેડ જેવા લીંબુ જડે જ નહીં, ઓછા મળે। ઘણી જગ્યાએ એવું જોતી હોય, આપણે જોવાય ન ગમે। અને વરિયાળી તો સારી જ હોય, અને આપણે તો ઘરની જ વરિયાળી છે નહીં, લીંબુ શરબત પી તો હાલે ને વરિયાળીનું શરબત પી તો હાલે। આપણે ટાઢી એને શરીરને ટાઢી, લીંબુ શરબત હું પાણી ન ઘટવા દે શરીરમાં। હા
આપણે દેવાંશી પપ્પા જાય છે વાડીએ ફોરવી લેવા. આપણે જાવું છે ડાયરું કરાવવા અને ધાણા જીરું હળદર આપણે જે મસાલા બનાવવાનું બાકી છે એટલે આજે જાય છે એટલે ફોરવીલ વાડીએ પડ્યું છે લેતા આવે એટલે આપણે નાનજી બાપા હાટું વરિયાળીનું શરબત મોકલી દે કારણ કે એ બિસાડા વાડીએ હોય. જો કે આપણે કઈ બનાવી નાનજી બાપા હાટું જાતું જ હોય. નાનજી બાપા એ આપણા ઘરના સભ્યની જેમ જ છે. નાનજી બાપા છે પટેલ અમારા ગામના, એને એક આપણે બોટલ ભરીને મોકલી દે. નાનજી બાપા સોડા ને એવું તો ઓછું પીવે. આપણે લીંબુ શરબત ને વરિયાળી શરબત હોય ને એવું જ પીવે. સોડા એ પપ્પા એમ કેમ લઈ આવું તો ના પાડે. અને આપણે શરબત ગાળવા હાટું ગયણો રાખ્યો છે જાડો એટલે થોડી વરિયાળી જાય. નકર તો તમે ઝીણી ગયણીથી ગાળો તો બધી વરિયાળી તો ગળાઈ જાય તો શું કામ. હવે આપણે બધાના ગ્લાસ ભરી લઈએ. આપણે 50 કિલો તુવેર 20 કિલો ચણા એટલી દાળ કરવાની છે. અને તુવેર આપણે દર વર્ષે દાળ ન કરી, આ વર્ષે કરી લે ને આવતા વર્ષે દાળ નહીં બનાવી એટલે 50 કિલો ભેગી જ બનાવી લે. અને આ પહેલી વાર અમે દાળ ભેડામાં બહાર જાય છે. નકર હું ઘરે જ ઘંટુલેથી ભેડી નાખી પણ આ વખતે ટાઈમે નથી અને હવે ઘંટુલો સુવિધા છે ને ખોટી મહેનત કોણ કરે એમ. ભલે દાળ તો ઘરની જ ખાવાની. આપણે ઘરમાં જઈને કે દિવસની બાઈએ ભરી દીધી હતી, તડકા સાંયે અઠવાડિયું 10 દી હૂકવી દીધી હતી એટલે દાળ એકદમ સરસ બનશે. ને જે તમે બહારની લ્યો અને ઘરની ખાવ એનો સ્વાદ ઘણોય ફેર પડે. ગામડે રહેતા હોય તો ખરેખર બહારનો પડીકા લઈને ન ખાવાનું હોય, ઘરની જ ખાવાની હોય. આનો કઈ અભિમાન કે એવું કઈ ન કહેવાય પણ ખેતી કરી છે આપણે, વાવી છે આપણે, ઉગાવી છે ને આપણે એને દઈને પાછું મોંઘા ભાવનું આપણે જ લેવું એમ. એ ખાલી મહેનત હારું એ પ્રશ્ન હે. બાકી તો એ હારી જ હોય પણ આના જેવી તો નહીં જ એમ. હા આને તો નો જ પહોંચે ને આપણે તો જો ઘરની જ ખાઈ છે ને એટલે અમને તો ઈ જ ભાવે. અને પાછા અમે ચણાની દાળ ઓછી બનાવી. ભજીયા અમારે બહુ હોય પણ દેવાંશી પપ્પાને પાછા તૈયાર લોટના જ ભજીયા ભાવે છે. ઈ પાછા નથી ખાવતા લ્યો. ઈ તમે ઘરના ખાતા હોય ને તો ઈ વધારે સારું. હા ઈ કોઈ ખાતું હોય તો અમારે અમે ભજીયા બનાવતા પેલા ઘરની દાળના તો દેવાંશી પપ્પા એને હાટું અલગ લોટ લે કે મને એક ઘણો આનો પાડી દે છે. તો આપણે સિસ્ટમ જ બંધ કરી દીધી કે ઘરના લોટના ભજીયા બનાવવાના જ નહીં, બધાને બહારના લોટના જ બનાવવાના. કારણ કે નોખા બનાવવાની મજા ન આવે એમ. ભજીયાનો સ્વાદ ભરી જાય અલગ અલગ એમ. એટલે એ દાળ આપણે થોડીક જ કરી ક્યારેક શાકમાં ઢોકરામાં જોઈને એમ. એટલે એ જાજી નથી બનાવી. અને તુવેરની દાળ તો 2 વર્ષ જૂની થઈ ગઈ ને વરસથી. હા તો એનો સ્વાદ સારો આવે. જેમ જૂની હોય ને મજા આવે. મજા આવે. હા એટલે જ આપણે 1 વર્ષે જ બનાવી છે. ગયા વર્ષે મેં બનાવી હતી 50 કિલો ને ત્યારે ઘરે ભેળી લીધી હતી. આ વર્ષે નથી ભેળવી, ટાઈમ જ નથી, પહોંચાઈ એમ નથી. એટલે દેવાંશી પપ્પા કે મહેનત કરતા નહીં આપણે દાદર ભેળાઈ આવશું. ને ધાણા જીરું તો 1 જ વર્ષ આપણે જવાનું છે બહાર દાડામાં. પોર તો આપણી વાડીએ ધાણા જીરું ને હળદર ને બધું ચાલુ કરી દેવું છે. 1 વર્ષ પેકિંગ કરાઈ આવી એમ. પેકિંગ તો નહીં કરતા, ખાલી દળી જ દેતા છે. ત્યાં નહીં દળી જ દેશે ને આપને ખબર નથી. આ તો દાયરું કરવા જાય ભેગા ભેગું લેતા જાય. હા ક્યારેક યાદ નથી. ડરતા હોય કે ન ડરતા એ ખબર નથી. ડાયર ભેડીને સીધા આવી ગયા વાડીએ એટલે બાને કઈ ઘરે પ્રશ્ન ન રહે. અહીંયા વાવલી નાખી અને આને તો હજી પાછી તડકે સાંયે રાખવી પડે, પછી ઉઘાવાની હોય, પછી હાવ ફોતરી જાય. તુવેરમાં તો એવું હોય અને ચણાની તો સીધી થઈ જ જાય. જે આપણે ડાયર એકદમ સરસ થઈ ગઈ. આમાં 6-7 કિલો તો પાછી ફોતરી ને એ બધું નીકળી જાય. હા એટલું નીકળે હો. હા 2 ડાયરથી એટલું નીકળ્યું એટલે એ ભાઈએ કીધું ગાલે તમે ગાયો ખવડાવી દેજો, લેતા જાજો એટલે ખબર પડી કે એટલું નીકળી જાય એમ. પણ આમાં ભૂકો સરિયાય નથી થયો. હા ડાયર અસલ અને આમ ફાયદા એક હરખી ડાયર બધી જો ફોતરી થોડીક રહી છે પણ એ ઓઘાવી જો હતું કે. હા એ તો ઓઘાવી ને એટલે ઉતરી. બાકી આમ કણકી નથી થઈ. ભેડ નથી ને એટલે ડાયર સરસ આખી એકદમ રે. ચણાની જો આ હે ને એમાંય ભેડ નથી. જો એકદમ ફાડા એટલે ફાડા છે. આપણે ઘરે ઘંટુલે ભેડી ને એમાં ભેડ ઘણી થાય. અને ત્યાર આપણે ચણાની ડાયર લઈને એમાં સફેદ ચણા ની આવે એટલે એની હિસાબે હે ને આખી હોય વધારે. જે ઝીણા સફેદ ચણા આવે ની બધી આની ન હોય એમ. આની
હોય જ નહીં. આ દેશી ચણાની સફેદ ચણાનો સ્વાદ બદલી જાય. હા, સ્વાદ બદલી જાય, વાત સાચી. આ મીઠી લાગે એટલે ડાયરું ઘરી કરી. આપણે એમ કે ઘર જેવી મજા ન આવે, પણ ઘરની ને આપણે જે બનાવી હોય ઈ ઓલી ડાયર ફેરે. અને આ તુવેરની આપણે હોય ને એમાં સોયાબીન ની આવી જાય મિક્સ, એટલે આપણે ખબર ન પડે કે આ તુવેરની છે સોયાબીન ની છે. સોયાબીન આવું જ હોય. હા, ઈ આવું. એટલે આપણે સ્વાદ ફરી જાય. આપણે એમ થાય કે તુવેરની ડાયર જોઈ એવી થઈ નહીં, પણ ક્યાંથી થઈ, હોય જ સોયાબીન ની. અત્યારે કઈ પણ વસ્તુ લેવા જાવ ભેળસેળ સિવાય વાત નહીં. નામ મોટા મોટા, ભેળસેળ મોટી મોટી નહીં. પૂરેપૂરી ભેળ છે, એમાં કઈ ઘટે જ. હા, ફ્રૂટ ખાવું ને તો ફ્રૂટે નો ખાય. બધું ફ્રૂટ લઈને તો કે કેમિકલ વાળું. કેળા લ્યો ને તોય તમારું અંદર મોઢું તો આખું ઓલું ખદખદી જાય, નકર કેળાય ઠંડા. પણ એક કેળું ખાવ તો આખા મોઢા બરોડી છે. તો દ્રાક્ષ ખાવ તો એમ હું ખાવું, કેરી ખાઈ તો કે ઈ એમ પકવે છે, તો ખાવું હું. એટલે હવે બધા છે ને ખેતી તરફ જાગૃત થાય અને ઓર્ગેનિક ખેતી કરશે તો પેઢી, આવનારી પેઢીને સારું ખાવા જડશે, નકર હાવ ડુપ્લિકેટ જ જડશે. કોઈને એક તો પેલા ગામડું ગમતું નથી, પશુપાલન ગમતું નથી, તો પછી ડુપ્લિકેટ જ ખાવાનું. આપણે ક્યાંક જાય પૂછે આપણે એમ કહી કે અમે ગામડે રહીને ખેતી કરી, તો તમે ખેતી કરો છો, એટલે ખેતી કઈ ખરાબ છે એમ પ્રશ્ન કરો. તમે રોજ ગામડે રહ્યો ને ખેતી કરો. હા, કીધું રહીને ખેતી કરી, અમને કાંઈ પ્રશ્ન નથી. એટલે આનંદ છે. જોઈએ હવે નવરા થઈ ગયા છે પાછા મરસું પાવડર, એટલે હાવ લીરા લહેર નહીં. હા, હવે છે એ ખાલી સપ્લાય કરવાનો. હા, બાકી આમ દરવાનું પેકિંગ કરવાનું કામ પતી ગયું એમ હવે. હા, એ પૂરું કરી નાખ્યું. એટલે ગામડે કઈ વાંધો ન હોય, ગામડે રહી તો સુખી રહી શકી એવું કઈ નથી. સિટીમાં રહી તો જ સુખી રહી જાય. ખેતી કરીને તમે સુખી જ રહી શકો, અને એના જેવી એક મજા જ નથી. હા, સ્વતંત્ર ધંધો. ગમે તે બંધ કરીને જઈ શકે.